ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા અને એની યાર એનો સલાહકાર હતો, બે ઘોડે સવાર નીકળ્યા. વગડામાંથી નીકળવું, એક બાઈ છાણા વીણી ઉભી હતી કેળાને કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે. હવે ગાયકવાડ સરકારને ત્યાંથી નીકળવું અને બાઈને કેવું, ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે, પૂછે એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા. સાહેબ, આ વડોદરાનો ઇતિહાસ છે. નીચે ઉતર્યા, હુંડલો ચડાવ્યો, પાછા ઘોડેસવારી કરી. એનો સલાહકાર દાંત મીંડો કાઢવા, પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી, કેમ તને દાંત આવે? કે ના બાબુ, મને આ વસ્તુ તો કે નહીં, મને વાત કરે. હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો, એમાં મારી નાનમ લાગી, એમાં તને દાંત આવે? કે ના ના, તો સાચું કે સાચું કહું બાબુ? તો હા, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. તમે તો ગાયકવાડ સરકાર છો, તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને, એના કરતા તમે હુંડલાને ઠેબુ મારી શકો. ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે. અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે, એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે?